શું એવું લાગે છે કે સંપત્તિ બનાવવા માટે તો બહુ બધા પૈસા જોઈએ? મોટાભાગના લોકો એવું જ માને છે કે કરોડપતિ બનવું હોય તો લાખોનું રોકાણ કરવું પડે. પણ જો હું એમ કહું કે આખી સફર માત્ર 500 રૂપિયાથી શરૂ થઈ શકે છે? ચાલો આજે આ વાતને જ બરાબર સમજીએ. તો ચાલો સૌથી પહેલાં તો આપણે એ મોટા ભ્રમને તોડીએ જે આપણને રોકાણ કરતા રોકે છે. આ એવો સવાલ છે જે લગભગ દરેકના મનમાં આવે છે, ખરું ને? આપણને એવું લાગે છે કે જ્યારે હાથમાં કોઈ મોટી રકમ આવશે ત્યારે જ રોકાણ વિશે વિચારીશું. પણ સાચું કહું તો આ વિચાર જ સૌથી મોટી અડચણ છે. હકીકત તો કંઈક અલગ જ છે. અને એ હકીકત આ નાના પણ એકદમ પાવરફુલ આંકડામાં છુપાયેલી છે. હા, ફક્ત 500 રૂપિયા. આ કોઈ બહુ મોટી રકમ નથી, પણ સંપત્તિ બનાવવાની દુનિયામાં પહેલું પગલું ભરવા માટે આટલું જ કાફી છે. આનાથી રોકાણ કરવું હવે કોઈના માટે પણ અઘરું નથી રહ્યું. તો સવાલ એ થાય કે આ 500 રૂપિયાથી શરૂઆત કરવી કેવી રીતે? જવાબ એકદમ સિમ્પલ છે. SIP. આ કોઈ રોકેટ સાયન્સ નથી, પણ રોકાણ કરવાની એકદમ સરળ અને શિસ્તબદ્ધ રીત છે. ચાલો સમજીએ આ શું છે. SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. જુઓ, નામમાં જ બધું આવી ગયું. સિસ્ટમેટિક એટલે કે બધું એક સિસ્ટમથી ચાલે. તમે નક્કી કરો કે દર મહિને કે પછી દર 3 મહિને એક ફિક્સ રકમ મ્યુચ્યુઅલ ફંડમાં નાખવી છે. બસ પછી એ ઓટોમેટિક થતું રહે. SIPને સમજવાની સૌથી સહેલી રીત છે એને એક આદત તરીકે જોવાની. જરા વિચારો, આપણે દર મહિને લાઇટ બિલ કે મોબાઈલનું બિલ ભરવાનું ભૂલીએ છીએ? ના ને? બસ SIP પણ એવી જ એક આદત છે. તમારા ભવિષ્ય માટેની એક નાનકડી પણ નિયમિત બચત, જે આપોઆપ થતી રહે છે. હવે વાત કરીએ SIPના સૌથી મોટા રહસ્યની, એની અસલી તાકાતની. એને કહેવાય છે કમ્પાઉન્ડિંગની શક્તિ, એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ. આ એ જાદુ છે જે તમારા નાના રોકાણને એક મોટા ફંડમાં ફેરવી નાખે છે. આ જ છે કમ્પાઉન્ડિંગનો સિમ્પલ ફંડા. તમે જે નાની રકમ નિયમિતપણે રોકો છો, એ સમય જતાં ખાલી વધતી નથી, પણ તમારા વળતર પર પણ તમને વળતર મળવા લાગે છે. આ બિલકુલ એવું છે જાણે બરફનો એક નાનો ઘોડો પહાડ પરથી ગબડતો હોય અને નીચે આવતા એકદમ વિશાળ બની જાય. આ કમ્પાઉન્ડિંગની અસર કેટલી જોરદાર હોય છે એ અહીંયા સાફ જોઈ શકાય છે. આ જે નાનો વાદળી બાર છે ને, એ સમજો કે તમારું કુલ રોકાણ છે, જે તમે તમારા ખિસ્સામાંથી કાઢ્યું છે. પણ હવે આ મોટો લીલો બાર જુઓ. આ બતાવે છે કે સમય જતાં તમારું વળતર કેટલું બધું વધી ગયું છે. જુઓ તો ખરા, તમારું વળતર તમારા મૂળ રોકાણ કરતાં કેટલાય ગણું વધારે છે. આ છે કમ્પાઉન્ડિંગનો પાવર. તો ટૂંકમાં આના 2 મોટા ફાયદા છે. પહેલું, કમ્પાઉન્ડિંગ, જે તમારા પૈસાને સ્પીડમાં વધારે છે. અને બીજું જેને કહેવાય રૂપી કોસ્ટ એવરેજિંગ. આનો સીધો મતલબ એ છે કે તમારે માર્કેટ ઉપર ગયું કે નીચે એની ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે બજાર સસ્તું હોય ત્યારે તમારા એટલા જ પૈસાથી વધુ યુનિટ્સ ખરીદાય, અને જ્યારે મોંઘું હોય ત્યારે ઓછા. લાંબા ગાળે આનાથી તમારું રિસ્ક ઓછું થઈ જાય છે. સારું, તો આપણે સમજ્યા કે SIP શું છે અને એ કામ કેવી રીતે કરે છે. પણ સૌથી મોટો સવાલ, શરૂઆત ક્યારે કરવી? ચાલો હવે આપણી ચર્ચાના છેલ્લા ભાગ તરફ જઈએ. તો પછી રાહ શેની જોવાની? જ્યારે શરૂઆત ફક્ત 500 રૂપિયા જેવી નાની રકમથી થઈ શકે છે અને સમય તમારી સાથે જ છે, તો પછી મોડું કરવાનું શું મતલબ? કહેવાય છે ને કે રોકાણ કરવાનો બેસ્ટ ટાઈમ તો વીતી ગયો, પણ બીજો બેસ્ટ ટાઈમ આજે જ છે. અને બસ આ જ વિચાર સાથે આપણી વાત પૂરી કરીએ. આર્થિક આઝાદી